ओम हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते संप्राप्ते सन्निहिते काले नहीं नहीं रक्षति दुःखं करणे भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते मूढ़ जहि धनागम तृष्णाम् कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् यल्लभसे निज कर्मोपातम् वित्तन्तेन विनोदय चित्तम् भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते भज गोविंदम गोविंदम भज मूढ़मते। શંકરાચાર્યજી જીવનની વાસ્તવિકતા પ્રગટ કરતા કે છે નહીં નહીં રક્ષતી ડુક્રુન કરણે। આ અપરા વિદ્યા મૃત્યુથી રક્ષા નહીં કરે। ક્રુ ધાતુ વાપરીને કે છે કર્મ પણ તમને મૃત્યુથી તમારી રક્ષા કરી શકે એમ છે જ નહીં। એનો અર્થ શું થયો? એકમાત્ર આત્મજ્ઞાન છે જે આ મૃત્યુથી પર આપણને લઈ જઈ શકે। અને શંકરાચાર્યજી આર્કત્ર રીતે આપણને કહી રહ્યા છે ભજ ગોવિંદમ ગોભિ શબ્દૈ વિંદતે ઇતિ ગોવિંદ। આત્મજ્ઞાન માટે પ્રમાણ શું છે? શબ્દ પ્રમાણ છે। વેદાંત શાસ્ત્રમાં ષટ પ્રમાણ કહેવામાં 6 પ્રમાણ છે। જો સમજો, પ્રત્યક્ષ પ્રમાણ 1। પ્રત્યક્ષ પ્રમાણમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે। 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા 5 વિષયો આપણે ગ્રહણ કરીએ, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, અને પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે। એ ઉપરાંત બીજા 4 પ્રમાણ છે। જો સમજો, દર્શન શાસ્ત્ર જયારે એવું કહેવામાં આવે તો અનેક દર્શન શાસ્ત્રો છે। આ દરેક દર્શન શાસ્ત્રને કેટલીક મૂળભૂત બાબતો હોય। આત્મા કોને કહેવાય? ઈશ્વર કોને કહેવાય? બંધન કોને કહેવાય? મોક્ષ કોને કહેવાય? મોક્ષનું સાધન શું છે? જા સમજો, આવા મુખ્ય જે મૂળભૂત વિષયોની જ્યાં ચર્ચા કરવામાં આવી હોય એને શું કહેવામાં આવે? દર્શન શાસ્ત્ર કહેવાય।
અને મોક્ષનું સાધન એટલે કે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય, તો દરેક દર્શન શાસ્ત્રના પોતાના વિચારો છે. આત્મા કોને કહેવાય, જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, આ બધાની ચર્ચા છે. અને આગળ કીધું એમ મોક્ષની સાધનની પણ ચર્ચા છે. તો મોક્ષ માટે સાધન એટલે કે પ્રમાણ શું છે એની પણ ચર્ચા કરવામાં આવે. અને એ પ્રકારનું જીવન હોવું જોઈએ તો પછી એ આપણને મોક્ષ પ્રાપ્ત થઈ શકે. તો ચાર્વાક જે છે દર્શન શાસ્ત્રમાં, જે નાસ્તિક જે છે એને ચાર્વાક કહેવામાં આવે. જો આ ચાર્વાક શબ્દનો અર્થ જ સમજી લેવાનો. ચારુ વાક ઇતિ ચાર્વાક, જેની વાણી કેવી છે, બહુ મીઠી છે. એ એવી રીતે વાત કરે ને કે ભલ ભલો એમાં ફસાઈ જાય. એની વાણી જેવી છે. અને એ શું કે છે, એનું આપણું એનું શ્લોક જાણીતો જ છે, યાવત જીવે સુખમ જીવે, જ્યાં સુધી જીવે ને આરામથી જ જીવવાનું, દુઃખી થવાની જરૂર છે જ નહીં. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, જો અમેરિકાની ફિલોસોફી. બધાના ક્રેડિટ કાર્ડ, રેફ્રિજરેટરનો ક્રેડિટ કાર્ડ, ઘરનો ક્રેડિટ કાર્ડ, ને પેટ્રોલનો ક્રેડિટ કાર્ડ, ને ગાડીનો ક્રેડિટ કાર્ડ, બધામાં જ ક્રેડિટ કાર્ડ હોય. જો સમજો, ઋણમ કૃત્વા ઘૃતમ પીબે, ઘૃતમ પીબે એટલે શું છે, આરામથી પ્રેમથી રહેવાનું, ડાલડા ખાવાનું જ નહીં. જો સમજો, ઋણમ કૃત્વા ઘૃતમ પીબે, અલ્યા પણ આટલું ઋણ કરે ચૂકવવું પડે. ભસ્મીભૂત દેહસ્ય ભૂત આગમ, એક વાર આ દેહ સ્મશાને ગયો, રાખ થઈ ગયો, કોઈ પાછું આવ્યું? તારા દાદા પાછા આવ્યા? તારા બાપા પાછા આવ્યા? નથી આવ્યા ને, પૂરું. એ લોકોને માટે આત્માય નથી, ઈશ્વર પણ નથી. એક જ પ્રમાણને માને. અને કયા પ્રમાણને? પ્રત્યક્ષ પ્રમાણને. અને ચાર વાક્ય પ્રત્યક્ષ પ્રમાણ માને. પછી આસ્તિક છે. આસ્તિકમાં પણ નૈયાયિક છે, વૈશેષિક છે. આ બધા પ્રમાણને માને. પ્રત્યક્ષ પ્રમાણ માનવા વાળા પરોક્ષ પ્રમાણને પણ માને છે. પરોક્ષ પ્રમાણમાં ચાર પ્રમાણ છે. તો બરાબર સાંભળો. પરોક્ષ પ્રમાણના ચાર પ્રમાણમાં પહેલું કયું છે? અનુમાન પ્રમાણ. આપણે અહીંયા બેઠા છીએ, વાહનનો અવાજ આવે, એ વાહનનો અવાજ સાંભળીને આપણે કહીએ આ સ્કૂટર ગયું, આ ગાડી ગઈ. જો આપણે ખાલી સ્કૂટર ગઈને ગાડી ગઈ કહીએ, આ સમજો. આ છોકરાઓ જે ચલાવતા હોય એ તમને એ કહી આપે કે આ બજાજ પલ્સર ભગવાનને જે હોય, હીરા હોન્ડા, યામાહા, એના અવાજ પરથી તમને કહી આપે આ યામાહા છે. યામાહા એટલે કોણ છે? યમદૂત કહેવાય. યામાહાને શું કહેવાય? યમદૂત. યમરાજાને બહુ શાંતિ થઈ ગઈ. યમલોકમાં યમરાજાને શું છે? શાંતિ. યમદૂતને મોકલવાની જરૂર પડતી જ નથી. કેમ? આ પેલા યામાહા ફરતા જ રહે. જોયું છે? બહુ વર્ષો પહેલા એક બેન આપણા પ્રવચનમાં રેગ્યુલર આવતા, તિથોલ રોડ પર રહેતા હતા, ચાલીને અહીંયા સુધી આવતા હતા. પછી અચાનક ગાયબ થઈ ગયા. કેમ આવતા નથી? તો કે એક દિવસ આમ બજારમાં જતી હતી તો હું ચાલ્યા કરતી હતી એક બાજુ પરથી આવીને એક જણાએ પેલો સ્કૂટર વાળે ધક્કો મારી મને પાડી નાખી, અને એની અસર ક્યાં થઈ ગઈ? કમર પર થઈ ગઈ. આ બધા યમદૂત કહેવાય. અને બધી ટ્રક ફરે ને હાઈવે પર, એ સાક્ષાત યમરાજ કહેવાય. એ બધા કોણ છે? તો બાળકોને પેલો અવાજ સાંભળીને કહી શકે. હવે તો એવા બાળકો છે જે ગાડી તમને કે આ અલ્ટો છે ને આ સ્કોડા છે, એ લોકોને બધી જ ખબર પડે. પણ આપણે ગાડી જોઈ નથી, એટલે પ્રત્યક્ષ પ્રમાણથી તો ગાડી જોઈ નથી, પ્રત્યક્ષ પ્રમાણથી સ્કૂટર જોયું નથી, પ્રત્યક્ષ પ્રમાણથી કોઈ પણ બાઇક આપણે જોયું નથી. પણ છતાં પણ આપણે શું કહીએ? આ જ્ઞાન છે, આ પલ્સર છે, આ યામાહા છે, ખબર પડે છે. જો સમજો, એને અનુમાન કહેવામાં. એને શું કહેવાય? અનુમાન.
પણ એ અનુમાન કોના પર આધાર રાખે છે? પ્રત્યક્ષ પ્રમાણ પર. પહેલા આ વાહન અને વાહનનો અવાજ આપણે શું કર્યો છે? સાથે જોયો છે. બંનેને સાથે પહેલા જોયા જ છે, અને હવે ફક્ત અવાજ સાંભળીને આપણે કહીએ છીએ કે આ વાહન છે, અને અનુમાન. ત્રીજું પ્રમાણ કયું છે? અર્થાપત્તિ. સવારે ઉઠીએ અને બધી વસ્તુ ભીની થઈ ગઈ હોય તો આપણે શું કહીએ? રાત્રે શું થયું? વરસાદ પડ્યો. આપણે વરસાદ પડતા પ્રત્યક્ષ જોયો નથી, પણ બધું ભીનું થઈ ગયું. જો સમજો, આ અવાજ યામાહાનો છે, આ પોઝિટિવ થયું, વન સ્ટેપ કહેવાય એને. અનુમાન એટલે એક જ પગથિયું કરવાનું. જા સમજો, અર્થાપત્તિ એટલે 2 પગથિયા છે. 2 પગથિયા જ નહીં, પણ બંને નકારાત્મક છે. આપણું શાસ્ત્ર એના માટે દ્રષ્ટાંત કયું આપે? જો વિચાર. શાસ્ત્ર કે છે દેવદત્ત પીનઃ. આ દેવદત્ત જાડો છે. પીનઃ એટલે શું છે? જાડો છે. દીવાના ખાદતી, પણ દિવસના એ કોઈ એને ખાતા જોતું જ નથી, પણ દેવદત્ત કોણ છે? જાડો છે. જો 2 નેગેટિવ જોજો, 2 નકારાત્મક. જો એ ખાતો હોય નહીં તો એ જાડો હોય નહીં. 2 નકારાત્મક થયા. જો રાત્રે વરસાદ પડ્યો હોય નહીં તો બધું ભીનું થાય નહીં. જો વિચાર, 2 વાર ના છે. દેવદત્ત પીનઃ દીવાન ખાદતી, પણ એ જાડો છે, એનો શું થયો? રાત્ર ખાદતી. જો વિચાર, એ રાત્રે બધા સુઈ જાય ત્યારે શું કરે? ફ્રીજ ખોલીને માલ જ ખાવાનો. જો સમજો, પછી એક કચુંબર ને શાક એ ખાવાનું જ નહીં. હાથમાં ડબ્બો લેવાનો, ડબ્બો શું કરી દેવાનો? પૂરો. આને અર્થાપત્તિ કહેવાય. આને શું કહેવાય? અર્થા. જો આ બધી મમ્મીઓ અર્થાપત્તિ કરતી હોય, હું કહું છું ને, બધું કઈ ઓછું વસ્તુ નથી આ સમજ, અને બહારની વસ્તુ નથી. આ આપણો રોજનો નિયમ છે. આ છે બંધ કરી દે, એને બોલવાનું બંધ થઈ ગયું. બંધ કરી દે. જો આ રોજનો જ છે. પેલો કપડા છોકરાઓ રમીને આવે ને, અને પછી એનો હાલત જોયો ને એટલે મમ્મીને ખબર પડી જ જાય. આ શું કરીને આવ્યો તું? મને કહેતો, મને ખબર છે તું શું કરે, પણ તારે મોડે મારે સાંભળવું. જો સમજ. ના ના મમ્મી કઈ નહીં, અમે ક્રિકેટ રમતા હતા. જો સમજ. એટલે મમ્મી કે ના ક્રિકેટ નહીં, પણ ક્રિકેટ રમતા રમતા કઈક થયું છે, તું મને કે આ તને જોઈને જ હું કહું છું. જો સમજ. ના મમ્મી કઈ નહીં, અરે તારી હાલત તો તું જો, પણ મમ્મી પેલો કેચ કરવા ગયો ને પડી ગયો. જો સમજ. એ પછી મમ્મીને ઉલ્લું બનાવે. એટલે મમ્મી શું કે, જો કઈ થયું નહીં હોય તો તારા વાળ આવા હોય જ નહીં. જો સમજ. એનો શું થયો? ક્રિકેટ રમવા ઉપરાંત બીજું કઈક તું કરીને આવ્યો છે. રોજનો જ છે. ના મમ્મી ભૂખ છે જ નહીં, તું ક્યાં ગયો તો? બધી અર્થાપત્તિ છે. આ મમ્મીઓ બધી અર્થાપત્તિ કામ કરે. ક્યાં ગયો તો? ના મમ્મી કશે ને, એ તો પેલા મારા દોસ્તારને ત્યાં ગયો તો. ત્યાં ખાધું તું? ના મમ્મી નતું. જો ત્યાં ખાધું ન હોય તો તું મને કહે જ નહીં મને ભૂખ લાગી નથી. જો સમજ. આ બધા સ્ટાન્ડર્ડ વાક્ય, આ કોઈ નવું કહેતી નથી. આને શું કહેવાય? અર્થાપત્તિ. 2 નકારાત્મક. બધે જ આવું હોય. આ ઇન્કમ ટેક્સ પણ આવું જ છે. જો સમજો, ઇન્કમ ટેક્સ વાળાને પણ આવું જ છે. જો તારી ઇન્કમ થઈ નહીં હોય તો તારો કરોડનો ફ્લેટ હોય નહીં. જો સમજો, એ પણ કાના પર કામ કરે? ઇન્કમ ટેક્સ વાળા અર્થાપત્તિથી જ કામ કરે. બધે જ અર્થાપત્તિ ચાલે. જો વિચાર, આખું જીવન આપણું આ બધા પર જ છે. પ્રત્યક્ષ પ્રમાણ કરતા વધારે આપણે કયો ઉપયોગ કરીએ? આ પરોક્ષ પ્રમાણ. રસ્તા પર તમે ચાલતા હો, પાછળથી જે અવાજ આવે એ અવાજ પરથી તમે નક્કી કરો કે રસ્તામાં કેટલું ખસવું. યામાહાનો અવાજ હોય ને તો તમે 3 ફૂટ ખસો. રિક્ષાવાળાનો અવાજ હોય ને તો 4 ફૂટ ખસીએ. ટ્રકનો અવાજ હોય તો શું કરીએ?
ખસીએ જ નહીં, ઊભા રહી જઈએ. ખસીને શું કરવાનું? અવાજ આવે એટલે પાછળ ફરીને જોવું ને, પાછળ ફરીને જોવું ને સીધા ઉપર પહોંચી જવાય. પહેલા શું કરવાનું હોય? અનુમાન. ખબર જ છે શું છે, એના આધારે આપણે શું નક્કી કરીએ? કેટલું ખસી જવું. જો સમજો, આમ રોજ બરોજના જીવનમાં આ અનુમાન પ્રમાણ વાપરીએ જ છે. એ જ રીતે અર્થાપત્તિ પણ આપણે વાપરીએ જ છે. ચોથું પ્રમાણ કયું છે? ઉપમા. ચોથા પ્રમાણને શું કહેવામાં આવે? ઉપમા. જે બધા જ્ઞાન માટેના પ્રમાણ છે. પ્રમાણ એટલે પ્રમા કરોતી એટલે પ્રમાણ, જેના દ્વારા તમને જ્ઞાન થાય અને પ્રમાણ કહેવાય. તો પહેલું પ્રમાણ પ્રત્યક્ષ છે, બીજું અનુમાન છે, ત્રીજું અર્થાપત્તિ છે, ચોથું ઉપમા છે. ઉપમા એટલે કે કોઈક વસ્તુનું મારે તમને જ્ઞાન આપવું હોય, તમને એ વસ્તુ તમે જોઈ નથી કે અનુભવ કર્યો નથી અને તમે મને પૂછો તો મારે શું કરવું પડે? કોઈક પ્રકારથી દ્રષ્ટાંત આપીને તમને સમજાવવું પડે. આફ્રિકાના જંગલોમાં બાયઝન નામના પ્રાણી છે અને એ હંમેશા હજારોની સંખ્યામાં હોય અને બધા હજારોની સંખ્યામાં જ ફરતા હોય. ધારો કે કોઈ મને પૂછે કે આ બાયઝન કેવું હોય, તો મારે શું કહેવાનું? આપણી ભેંસ જેવું. આપણી ભેંસ જેવું. પછી જયારે તમે બાયઝન જુઓ ત્યારે તમે ઓળખી જાઓ કે આ બાયઝન છે. કેમ? કે કોના જેવું દેખાય છે? આપણી ભેંસ જેવું દેખાય. આમ ઉપમા દ્વારા પણ આપણે બીજાને જ્ઞાન કરાવી શકીએ. પાંચમું પ્રમાણ છે ને એ મોટે ભાગેના કોઈ અપનાવતા નથી. સમજો, બધા એને અનુમાનમાં મૂકી દે છે, પણ વેદાંત એને શું કરે છે? એક વિશેષ પ્રમાણ તરીકે લે છે. અને પાંચમું પ્રમાણ છે અનુપલબ્ધિ પ્રમાણ, જે માત્ર વેદાંત સ્વીકારે, બીજા બધા એને અનુમાનમાં મૂકી દે છે. પણ એ અનુમાન નથી, એ અનુપલબ્ધિ છે. જો સમજો, પ્રમાણનું નામ જ શું છે? ઉપલબ્ધિ એટલે જ્ઞાન. ઉપલબ્ધિ એટલે જ્ઞાન. અનુપલબ્ધિ એટલે શું છે? કોઈક વસ્તુના અભાવનું જ્ઞાન. જો આપણું જીવન પણ આના પર જ ચાલે. મને ભૂખ લાગી છે, એનો શું થયો? તમે ક્યારે ખાઈ શકો? તમારું પેટ ખાલી છે એ તમને જ્ઞાન હોય તો જ તમે ખાઈ શકો. આ બેનો અથાણા ભરે તો બરણી જે છે એ બરણી ખાલી છે એવું એને જ્ઞાન હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ? જો વિચારી જો, તો બરણી ખાલી છે અનુમાન નથી, અર્થાપત્તિ નથી, ઉપમા નથી. તમે ખાલી બરણી જુઓ છો. જો સમજો, એને માટે શાસ્ત્ર કયું દ્રષ્ટાંત આપે? મમ હસ્તે હસ્તિ અસ્તિ. મમ હસ્તે હસ્તિ અસ્તિ. મારા હાથમાં હાથી છે. દેખાયો? મારા હાથમાં હાથી છે. હું કઉ છું છે, તમે શું કહો છો? કેવી રીતે ખબર પડી નથી? આંખથી જોયું તો સાંભળો, આંખથી જોયું તો પ્રત્યક્ષ પ્રમાણ થઈ જાય. આંખથી જુઓ તો એ કયું થઈ જાય? પ્રત્યક્ષ પ્રમાણ થઈ જાય. જ્યારે હું આ વાક્ય બોલું, મારા હાથમાં હાથી છે, ત્યારે પહેલા તમારા મગજમાં કોણ આવશે? હાથી આવે. જો વિચારજો. પછી હાથીનું કદ આવે, અને મારા હાથનું કદ તમે જુઓ અને શું નિર્ણય કરો? મનમાં જે હાથી જોયો, તમને જે હાથીનું જ્ઞાન છે એ હાથી અહીંયા નથી, પરોક્ષ છે. જો વિચારો કેમ? એટલે અહીંયા પ્રત્યક્ષ અભાવ જોતા નથી. મનમાં તમે હાથી જુઓ છો અને પછી તમે નિર્ણય કરો છો અહીંયા હાથી દેખાતો નથી. જો વિચાર. અને શું કહેવાય? અનુપલબ્ધિ કહેવાય. તમે ચાલી રહ્યા છો, કોને કારણે? તમારી આગળ કશું નથી, એ તમને જ્ઞાન છે તો તમે ચાલી શકો. ધારો કે તમારા મનમાં આવી ગયું કે આગળ દિવાલ છે, ચાલી શકો? તો તમે ચાલી કોને કારણે શકો છો? અનુપલબ્ધિ પ્રમાણથી. આગળ ખાલી છે.
નોટ પર તમે લખો ક્યારે? કાગળ પર. કાગળ ખાલી છે. જો વિચારો, બધે જ આ કામ કરે. કોઈને હું જ્ઞાન ક્યારે આપી શકું? એને આ પ્રકારનું જ્ઞાન નથી અને હું એ જ્ઞાન શું કરું? એને પ્રદાન કરું. શિક્ષકો સ્કૂલમાં બાળકને ક્યારે ભણાવી શકે? આ બાળકને જ્ઞાન નથી અને એ જ્ઞાન આપણે શું કરીએ? આપીએ છીએ. બધે જ છે. આમ અનુપલબ્ધિ પ્રમાણ એક સ્વતંત્ર પ્રમાણ છે. જેમ અનુમાન સ્વતંત્ર પ્રમાણ છે, એમ અનુપલબ્ધિ પણ શું છે? સ્વતંત્ર પ્રમાણ છે, જે વસ્તુના અભાવનું જ્ઞાન આપણને. સમજો, 5 પ્રમાણ છે: પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન, અર્થાપત્તિ, ઉપમા અને અનુપલબ્ધિ. વેદાંતમાં આવ્યું ને એટલે કેટલીક વસ્તુ ગોખી જ નાખવાની. પ્રમાણ એમ કે ને એટલે 5 પ્રમાણ આપણા મનમાં આવી જ જવા જોઈએ. 6થું પ્રમાણ જો સમજો, એને શબ્દ પ્રમાણ કહેવાય. જો બરાબર સાંભળજો, એને શું કહેવામાં આવે? શબ્દ પ્રમાણ. હું 4 ધામની યાત્રા કરી આવું અને પછી કોઈક મને પૂછે 4 ધામની યાત્રા કેવી રહી, અને શબ્દો દ્વારા હું શું કરું? એનું વર્ણન કરું. જયારે શબ્દ દ્વારા હું વર્ણન કરું તો આ બધા પુસ્તકો શબ્દ પ્રમાણ છે. સમજવા, કાકા કાલેલકરની નર્મદા યાત્રા છે. આપણે એ નર્મદા યાત્રા કાકા કાલેલકરની વાંચીએ, આપણને શું ખબર પડી જાય? નર્મદાની પરિક્રમા આ પ્રકારથી હોય. જ્ઞાન છે. જો સમજો, હું વર્ણન કરું ને તમને જ્ઞાન થાય, પછી એ પરોક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ છે નહીં. પણ તમે જયારે 4 ધામ જાઓ ત્યારે મેં જેટલું કીધું હોય એ દરેક વસ્તુ તમને શું થવાની? હા, સ્વામીજી મને આમ કહેતા હતા, આ સ્વામીજી આવું કીધું હતું, આમ દર વખતે શું થવાનું? એનો અર્થ શું થાય? શબ્દ પ્રમાણ દ્વારા પણ જ્ઞાન થઈ શકે. શબ્દ પ્રમાણ છે, પણ શબ્દ પ્રમાણની એક વિશેષતા છે. જો બરાબર સાંભળો, શબ્દ પ્રમાણ ને પ્રત્યક્ષ પ્રમાણ પણ કહેવામાં આવતું નથી, પરોક્ષ પ્રમાણ પણ કહેવામાં આવતું નથી. એ શબ્દ પ્રમાણ સ્વયં કેવું છે? સ્વતંત્ર પ્રમાણ છે. જેવો વિષય હોય એવું એ જ્ઞાન કરાવે. સામે જો હોય વિષય તો એ પ્રત્યક્ષ જ્ઞાન આપે. ધારો કે તમને હું બતાવીને એમ કહું, આ વોઇસ રેકોર્ડર છે, તો તમે એને જુઓ છો અને મારા શબ્દ દ્વારા તમને શું જ્ઞાન થયું? આ વોઇસ રેકોર્ડર છે. તો એ કેવું જ્ઞાન છે? શબ્દ પ્રમાણથી થયું, પણ જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ છે. 4 ધામનું જ્ઞાન હું તમને કરાવું એ કેવું છે? પરોક્ષ છે. આમ આ શબ્દ પ્રમાણની એક વિશેષતા છે. જેવો વિષય હોય એવું જ્ઞાન કરાવે. પરંપરામાં એક શ્લોક છે: પ્રત્યક્ષેણ અનુમિત્યાવ યસ્તુ ઉપાય ન વિદ્યતે. પ્રત્યક્ષ પ્રમાણથી જેને જાણી શકાય નહીં, અનુમિત્ય એટલે કે પરોક્ષ પ્રમાણથી પણ જેને જાણી શકાય નહીં. પણ કે તો પછી એવી વસ્તુ છે જ નહીં એવું કહીએ ચાલે કે નહીં? કહી શકીએ? કહી શકીએ? જા વિચારજો બરાબર. પ્રત્યક્ષેણ અનુમિત્યાવા યસ્તુ ઉપાય ન વિદ્યતે. વેદેન તસ્ય વેદનમ. વેદ દ્વારા એનું જ્ઞાન થઈ શકે. તસ્માદ વેદસ્ય વેદતા. વેદ દ્વારા, શાસ્ત્ર દ્વારા એનું જ્ઞાન આપણને થઈ શકે. તો શાસ્ત્ર પણ શબ્દ પ્રમાણ છે. શાસ્ત્ર પણ શું છે? શબ્દ પ્રમાણ છે. પણ જે આપણા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણના વિષય નથી, એને આપણે કોના દ્વારા જાણી શકીએ? શાસ્ત્ર દ્વારા જાણી શકાય. આગળ એક શબ્દ વાપર્યો, દરેક પ્રમાણ પોતાની રીતે સ્વતંત્ર છે.
પ્રમાણ શબ્દ આવે એટલે 3 શબ્દ તમારા મગજમાં આવી જ જવા દો. પ્રમાણ કોને કહેવાય? દરેક પ્રમાણનું પોતાનું ક્ષેત્ર છે. આંખ દ્વારા રંગ અને રૂપનું જ્ઞાન થાય, કર્ણેન્દ્રિય દ્વારા શબ્દનું જ્ઞાન થાય, સ્વાદેન્દ્રિય દ્વારા સ્વાદનું જ્ઞાન થાય, ગ્રહણેન્દ્રિય દ્વારા ગંધનું જ્ઞાન થાય, સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શનું જ્ઞાન થાય. એનો અર્થ શું થયો? એને અપૂર્વતા કહેવાય. એને શું કહેવામાં આવે? અપૂર્વ. અપૂર્વ એટલે યુનિક. જે પ્રમાણ દ્વારા જે વિષયનું જ્ઞાન થાય એ વિષયનું જ્ઞાન અન્ય પ્રમાણથી થાય નહીં. તો કર્ણેન્દ્રિય કહીએ કે ચક્ષુરેન્દ્રિય કહીએ, એ બધી કેવી છે? અપૂર્વ છે. પોતાનું ક્ષેત્ર છે, જે ક્ષેત્રમાં બીજા પ્રમાણનો પ્રવેશ નથી. અપૂર્વ. અબાધિતમ બીજું કેવું હોય? અબાધિતમ. અબાધિતમ એટલે કે એક પ્રમાણથી જે જ્ઞાન થયું એને બીજા પ્રમાણ દ્વારા એને નકારી શકાય. ધારો કે હું એમ કહું, મારા કાન એવું કે છે આ લાલ ફૂલ છે. મારા કાન કે છે આ લાલ ફૂલ છે. આ વાક્ય શું છે? કાન દ્વારા રંગની ખબર પડે. રંગ માટે પ્રમાણ કોણ છે? ચક્ષુરેન્દ્રિય. જો આ વિચાર, હું એમ કહું કે આ ઘોડો છે. જો આ પેલા બ્રાહ્મણ ને ઉલ્લુ બનાવ્યો ને, બિચારો બકરી લઈને જતો હતો, વાર્તા જ ખબર છે. પેલા 3 ચોર હતા. 3 ચોરે નક્કી કર્યું કે કોઈ પણ રીતે આ બકરી આપણે શું કરવી છે? મેળવવી છે. પેલો બાપડો બ્રાહ્મણ બોરો બિચારો ચાલતો હતો બકરી ઉંચકીને, અને જોયું કે આ બકરી નાની છે ને જલ્દી ચાલે ને, એટલે એને શું કર્યું? ખબર. આ 3 બરાબર નક્કી કરી લીધું. પેલા એક મળ્યો, શું બ્રાહ્મણ ક્યાં ચાલ્યા ને? બસ કે આ કર્મકાંડ કરવા ગયો તો, આ પૂજા યજ્ઞ થઈ ગયા અને આ જામ આ ખભા પર શું ઉચકીને ચાલો? બકરી છે ભાઈ. જો સમજ, આ બકરી છે. ઠીક, હવે તમને બકરી લાગતી હોય તો ચાલી. એટલે શું થઈ ગયું? સંશયાત્મા વિનશ્યતિ. જા સમજવા. પેલો સંશયને કીડો નાખી દીધો. જો વિચાર, આંખ કે છે આ બકરી છે તો પછી શું છે? બકરી જ છે. કોઈ પણ આવીને તમને કે, બીજાએ આવીને કીધું કે કેમ મહારાજ આ તમને આ કૂતરું ઉચકીને જવાનું મન ક્યારે થઈ ગયું? કૂતરાને પાડવા માંડ્યું મહારાજ. 3 જણા એવું મગજ ફેરવ્યું કે બચારા બ્રાહ્મણ શું કર્યું? બકરી ત્યાં મૂકીને ચાલતી પકડી. આ બકરી છે એને માટે શું છે? જ્ઞાન. ચક્ષુરેન્દ્રિય પ્રમાણ છે. અબાધિત કોઈ બાધિત કરી શકે નહીં, છતાં પણ લોકો બાધિત કરી જાય. જો વિચારજો, મગજ ફેરવી જાય. વિચારવાનું. એટલા માટે અબાધિતમ, મને આંખથી જે જ્ઞાન થયું એ બીજી ઇન્દ્રિયો દ્વારા એને નકારી શકાય નહીં. અબાધિતમ. ત્રીજું, સ્વતંત્ર. આંખને જોવા માટે બીજા પ્રમાણની મદદની લેવી પડતી નથી, એને કોઈ મદદ લેવી ન પડે. આંખથી જે જોઉં છું એને માટે કર્ણેન્દ્રિય મદદ કરવી પડે. કાન સાંભળી રહ્યા છે એને માટે જીભને મદદ કરવી પડે નહીં. સ્વતંત્ર. આમ પ્રમાણ એમ કહીએ એટલે શું થાય? અપૂર્વ, અબાધિતમ, સ્વતંત્ર. તો શું કહે છે? આ શબ્દ પ્રમાણ છે. વેદ એ શબ્દ પ્રમાણ છે, અને એના દ્વારા પણ આપણને કેટલું જ્ઞાન આપવામાં આવે છે, જે જ્ઞાન આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી મેળવી શકતા નથી. બરાબર સમજ. કેટલાક ખ્યાલો દરેક ધર્મમાં છે જ. સ્વર્ગ કહીએ, નરક કહીએ, પાપ કહીએ, પુણ્ય કહીએ,
જીવનો જન્મ કહીએ, જીવનું મૃત્યુ કહીએ, જીવની ગતિ, આ ગતિ. આ કયા પ્રમાણથી તમને ખબર પડે? પ્રત્યક્ષ પ્રમાણથી. જોયા સ્વર્ગ છે, ઉઠી જોયા હોય એમ સ્વર્ગ જોઈને આવે? પાપ પુણ્ય કોઈ જોયું? નાનપણથી આપણને શીખવવામાં આવ્યું, જૂઠું બોલે તો પાપ લાગે. પણ પાપ જોયું ખરું કોઈ? પુણ્ય જોયું ખરું કોઈ? જો એટલા માટે પાપ પુણ્યને શાસ્ત્રમાં અદૃષ્ટમ કહેવામાં આવે. શાસ્ત્રમાં શું કહેવાય? અદૃષ્ટ. એ જોઈ શકાય ને, પણ છે. જો વિચાર, આમાં અનેક ચર્ચાઓ છે શાસ્ત્ર. યજ્ઞની ચર્ચા છે, હા, એના માટે પણ પ્રમાણ કોણ છે? શાસ્ત્ર પ્રમાણ છે. જપ કરીએ, અચ્છા જો સાંભળજો, કૃષ્ણ રામ એ તમારા પ્રત્યક્ષ પ્રમાણથી છે, પરોક્ષ પ્રમાણથી છે. કૃષ્ણ ભગવાનને માખણ ખૂબ ભાવે છે. આ કોઈ મનુષ્યના મનની ઉપજ છે? ગણપતિને દુર્વા ચડાવીએ, શંકર ભગવાનને બીલીપત્ર ચડાવીએ, વિષ્ણુને તુલસી ચડાવીએ. જો વિચાર, તો આ બધા માટે પ્રમાણ છેવટે કોણ છે? શાસ્ત્ર અને શાસ્ત્રની પરંપરા. શાસ્ત્રની પરંપરાથી જ આપણને આ જ્ઞાન છે. એટલું જ નહીં, આ કર્મ કરીએ તો સ્વર્ગની પ્રાપ્તિ થાય. આ સંબંધ કહેવાય. દાન કરીએ તો સ્વર્ગમાં જાય. તો દાન કરવું એ આપણને ખબર છે, પણ એનું ફળ શું છે? સ્વર્ગમાં જવું એ ફળ આપણને ખબર નથી. મને પુત્રની ઈચ્છા છે, પણ પુત્ર એ ફળ છે. પણ પુત્ર લૌકિક જેટલા પણ ઉપાય છે, લૌકિક ઉપાયથી મને પ્રાપ્ત નથી. તો શાસ્ત્ર મને ઉપાય બતાવે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ. દાન કરવું સાધન છે, તે જાણીતું છે, પણ એનાથી શું પ્રાપ્ત થાય એ શાસ્ત્ર કહે છે. મને પુત્રની પ્રાપ્તિ કરવી છે, એ સાધ્ય છે, એ મને ખબર છે, પણ સાધન શું છે મને ખબર નથી. તો એ સાધનનું જ્ઞાન કોણ કરાવે છે? શાસ્ત્ર કરાવે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ દ્વારા, જો વિચારો, દશરથે પણ શું કરેલ? પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો હતો. દશરથે પુત્ર કામેષ્ટિ કર્યો. જા સમજો, દિલીપ રાજાએ સુરભીની સેવા કરેલી. એને પણ ત્યાં પણ પુત્ર નતો. અને જયારે વશિષ્ઠ મુનિને પૂછવામાં આવ્યું ત્યારે કીધું કે આ સ્વર્ગની જે દિવ્ય ગાય છે, ગાય માતા સુરભી છે, 1 વર્ષ માટે તમે આ ગાયની સેવા કરો, તમારે ત્યાં પુત્રનો જન્મ થશે. અને રાજાએ શું કર્યું? 1 વર્ષ માટે એ ગાયની સેવા કરી. તો એને આપણે જાણી ન શકીએ. એ સાધન કોણ બતાવે? શાસ્ત્ર. ક્યારેક એવું થાય, સાધન અને સાધ્ય બંને આપણા માટે અજ્ઞાત છે. સ્વર્ગ કામ અગ્નિમ જુહોતી. જેને સ્વર્ગની ઈચ્છા છે એને અગ્નિહોત્ર કરવો જોઈએ. તો સાધન પણ આપણા માટે અજ્ઞાત છે, સાધ્ય પણ અજ્ઞાત છે. આમ આ શાસ્ત્ર આપણને ઘણું બધું જ્ઞાન આપે છે, જે જ્ઞાન આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી આપણે જાણી શકીએ એમ નથી. જો પણ એના ઉપરાંત જ્યારે આપણે શાસ્ત્ર જોઈએ છે તો શાસ્ત્રમાં કેટલાક એવા મંત્રો આપણને જોવા મળે છે જે મંત્રો કર્મ સાથે સંબંધિત નથી. ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. જો વિચાર, તો આવા મંત્રો જયારે આપણે જોઈએ તો એ મંત્રોને કર્મ સાથે, સ્વર્ગ સાથે, નરક સાથે, પાપ પુણ્ય સાથે કોઈ સંબંધ નથી. એને શું કહેવામાં આવે? વેદની દરેક શાખાના અંતમાં કેટલાક મંત્રો જોવા મળે છે જે મંત્રોને આ કર્મકાંડ સાથે કોઈ સંબંધ નથી, પાપ પુણ્ય સાથે કોઈ સંબંધ જ છે જ નહીં, છતાં પણ એ વેદનો ભાગ છે.
અને એટલા માટે એને શું કહેવામાં આવે છે? વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. આ વેદના અંતમાં આવે છે એટલે એને વેદાંત કહેવામાં આવે. એ ક્યાં આવે છે? વેદના અંતમાં. અમેરિકામાં એક ભાઈ આ વેદાંતની બહુ મજાની વ્યાખ્યા કરી, જ્યાં વેદનો પણ અંત આવી જાય. જ્યાં વેદનો પણ અંત આવી જાય, વેદથી પણ જે પર છે એને વેદાંત કહેવાય. એટલે વેદ પ્રમાણ છે. જો સમજો, હું પ્રમાણથી પર જઈને જ્ઞાન મેળવી શકું? મારે રંગ જોવો છે, આંખથી પર જઈને મેં સર્વ રંગોના દર્શન કર્યા. વાણી બદલાઈ જાય, ટોને બદલાઈ જાય. જો સમજ, વેદના અંત એને પોઝિશનલ નામ કહેવાય. એની પોઝિશન, એનું સ્થાન ક્યાં છે? દરેક વેદની શાખાના અંતમાં આવતું હોવાથી એ ઉપનિષદને આપણે શું કહીએ છીએ? વેદાંત કહીએ છીએ. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. પણ ત્યાં પણ પ્રમાણ તો શબ્દ જ છે, સમજવાનું. અને એ શબ્દ પ્રમાણ દ્વારા આપણને શાનું જ્ઞાન થાય છે? તો કે ઉપનિષદો જયારે આપણે જોઈએ છે તેમાં 3 પ્રકારથી આપણને જોવા મળે. જ્ઞાન એક જ છે, પણ એની પ્રક્રિયા અનેક છે. એક પ્રક્રિયા છે જે આત્મ ચૈતન્ય પ્રધાન પ્રક્રિયા છે. આત્મા શું છે? કેનો ઉપનિષદ આપણે જોઈએ તો એમાં શાની ચર્ચા છે? આત્મા જે નિર્વિશેષ ચૈતન્ય છે એનું જ્ઞાન આપવામાં આવે. અને એ નિર્વિશેષ ચૈતન્ય કોણ છે? બ્રહ્મ છે. એમ આત્માની પ્રધાનતાથી ત્યાં ચર્ચા છે. બીજા કેટલાક ઉપનિષદો છે એમાં બ્રહ્મ એટલે કે જગત કારણ બ્રહ્મની પ્રધાનતાથી ત્યાં ચર્ચા કરવામાં. છાંદોગ્ય ઉપનિષદ જોઈએ, કઠોર ઉપનિષદ જોઈએ, મુંડક ઉપનિષદ જોઈએ, આ બધામાં શું છે? જગત કારણ બ્રહ્મની પ્રધાનતાથી. એ બ્રહ્મ આત્મા છે. જ્ઞાન તો આ જ છે. આત્મા બ્રહ્મ છે કે બ્રહ્મ આત્મા છે? જ્ઞાન તો એક જ છે, તો પ્રાધાન્ય અલગ અલગ છે. એટલું જ નહીં, કેટલાક ઉપનિષદોમાં આ જગત કેવી રીતે બન્યું, જો પ્રશ્નો ઉપનિષદમાં જોઈ ગયા આપણે કે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, આ પ્રાણ કેવી રીતે બન્યા, આ બધાની ચર્ચા કરવામાં આવી. એટલે જગતની પણ પ્રાધાન્ય છે. 73 ઉપનિષદમાં પણ આ અન્નમય શું છે, પ્રાણમય શું છે, આ બધી ચર્ચા છે. આમ જગતની પ્રધાનતાથી, આત્માની પ્રધાનતાથી, બ્રહ્મની પ્રધાનતાથી ત્યાં ચર્ચા છે. એક શબ્દમાં કહીએ તો વસ્તુ શું છે? જો સમજો, વસ્તુ એટલે એ વસ્તુ, ત્યાં તત્વ શું છે? આ જગતનું તત્વ શું છે? આત્મ તત્વ શું છે? બ્રહ્મ તત્વ શું છે? એની ચર્ચા જ્યાં કરવામાં આવી છે એને વેદાંત કહેવામાં. શું કરવું એ નથી, શું છે? જો સમજો. એટલે પૂજ્ય સ્વામીજી અંગ્રેજીમાં નામ કે છે વેદાંતા મીન્સ વોટ ઇઝ. જા સમજો. આત્મા શું છે? આ જગત શું છે? ઈશ્વર કોણ છે? ઈશ્વરનું તત્વ શું છે? જેને આપણે ઈશ્વર કહ્યો એનું તત્વ શું છે? કોને ઈશ્વર કહેવાય, કોને આત્મા કહેવાય, કોને આ જગત કહેવામાં આવે? આમ તાત્વિક ચર્ચા જ્યાં છે એને વેદાંત કહેવામાં આવે. અને આ વેદાંત માટે પ્રમાણ કોણ છે? વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. જો સમજો, ત્યાં પ્રમાણ શબ્દ. આ ઉપનિષદ પણ શું છે? પ્રમાણ છે. પણ ઉપનિષદ પ્રમાણ પણ છેવટે શબ્દ પ્રમાણ છે. એ પણ શું છે? શબ્દ પ્રમાણ છે. તો અહીંયા શંકરાચાર્યજી આ ગોવિંદ શબ્દ જે છે એ ગોવિંદ શબ્દ દ્વારા આપણને કહે છે ગોભિ શબ્દૈ વિંદતે ઇતિ ગોવિંદ. આ ઈશ્વર તત્વને, પરમાત્મા તત્વને જાણવું હોય તો એને માટે છેવટે પ્રમાણ તો કોણ છે? આ વેદ પ્રમાણ છે. અને એટલા માટે અહીંયા આગળ કહેવામાં આવ્યું ભજ ગોવિંદમ. તું આ ભગવાનનું ભજન કરે તો છે જ, પણ ખરેખર શું કહેવામાં આવે છે? આ પરમાત્માને જાણવાનો પ્રયત્ન કર. કારણ કે પરમાત્માને જાણવું એ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. જો આપણી મુશ્કેલી એ છે આપણે બીજું બધું જ જાણીએ છીએ,
પણ ઈશ્વર કોણ છે, ઈશ્વર ક્યાં છે, ઈશ્વરે આ જગત કેવી રીતે બનાવ્યું, એમાં આપણને કોઈ રસ પડે નહીં. હમણાં ધારો કે એમ કહું એન્ચિલાડા કોને કહેવાય ખબર છે? એન્ચિલાડા ખાવા છે આવો પ્રશ્ન પૂછો એટલે તરત બહેનોના મનમાં શું આવે? આ એન્ચિલાડા કેવી રીતે બનાવવાના જાસમ? પણ ભગવાને આ જગત કેવી રીતે બનાવ્યું એ પ્રશ્ન આવે આપણા મનમાં. એને કઈ એ તો બનાવ્યું, તું ખાઈ પીને શાંતિ, કેરી કેમ બને એને તું ખાન શાંતિ. હું કોણ છું? મને ખબર છે હું કોણ. મગનભાઈ શંકરભાઈ દેસાઈ. જો વિચાર, હું કોણ છું આપણને પ્રશ્ન થતો જ નથી. આ જગત કોણે બનાવ્યું? પહેલો તો પ્રશ્ન થાય જગત બનાવ્યું છે કે નથી બનાવ્યું, અને બનાવ્યું તો કોણે બનાવ્યું, અને બનાવ્યું તો એને કેવી રીતે બનાવ્યું, શામાંથી બનાવ્યું. જો આ બધા પ્રશ્નો છે. આ મૂળભૂત પ્રશ્નો જે છે એને વેદાંત કહેવામાં આવે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આપણા જીવનનું લક્ષ્ય તો શું છે? આ શબ્દ પ્રમાણ દ્વારા આ વસ્તુને, તત્વને જાણી લેવાનું. અને એ તત્વને જાણવું હોય તો પહેલી શરૂઆત તો ક્યાંથી કરવાની છે? ભજ ગોવિંદમ, ભગવાનની ભક્તિ કરવાની જ છે. ગીતામાં ભગવાન એ જ કહે છે મચ્ચિત્તા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ એવં સતત યુક્તાનામ ભજતામ મામ પ્રીતિપૂર્વકમ. ભગવાન કહે છે આ પ્રકારથી જેણે પોતાનું જીવન પરમાત્માને સમર્પિત કરી દીધું છે. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. અને એના દ્વારા ભગવાન કહે છે એ જયારે પરમાત્માની નિષ્કામ ભાવથી, અનન્ય ભાવથી ભક્તિ કરે છે ત્યારે જ એને હું આ બુદ્ધિ યોગ, જ્ઞાન યોગ એને પ્રદાન કરું છું. જે જ્ઞાન યોગ દ્વારા મામ ઉપયથી એ મને પ્રાપ્ત કરે છે. ગઈકાલે જોયું એમ આ પ્રાપ્ત કરવાનો વિષય નથી, છતાં પણ અપ્રાપ્ત લાગે છે તો અજ્ઞાનની નિવૃત્તિ માટે પ્રમાણની જરૂર છે. અને એ અજ્ઞાનની જ્ઞાતવ્યમ, ઈશ્વર પ્રાપ્તવ્યમ નથી. ઈશ્વર શું છે? જ્ઞાતવ્યમ, જાણવા યોગ્ય છે. અને એ જાણવા માટે પ્રમાણ કોણ છે? આ શાસ્ત્ર પ્રમાણ છે. જો સમજ, શાસ્ત્ર પ્રમાણ દ્વારા ઈશ્વરનું જ્ઞાન છે. અને ઈશ્વર કોણ છે? જો વિચાર, ઈશ્વર કોણ છે એવું જયારે પૂછવામાં આવે તો આપણા માટે ઈશ્વરની વ્યાખ્યા અલગ અલગ છે. કોઈ શિવને માને, કોઈ કૃષ્ણને માને, કોઈ હનુમાનને માને. પણ ખરેખર ઈશ્વર કોને કહેવાય એની વ્યાખ્યા પણ કોણ આપણને આપે છે? શાસ્ત્ર આપે છે. જેમાંથી આ જગત ઉત્પન્ન થયું, જેમાં આ જગત રહે છે અને જેમાં આ જગતનો લય થઈ જાય છે, તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. જો આદેશ છે ત્યાં એ ઈશ્વર છે. તદ વિજિજ્ઞાસસ્વ, એને જાણવાની તું ઈચ્છા કર. આપણે બીજું બધું જ જાણવાની ઈચ્છા હોય, એક આ જ ઈચ્છા થતી નથી. આજ આપણી મુશ્કેલી છે. કોણ આવ્યું ને કોણ કેમ આવ્યું ને કોણ કેમ આવતું નથી, આ બધું જ જાણવાની આપણને. મારે બાજુવાળો કાલથી દેખાતો નથી, પણ નથી દેખાતો તું ચિંતા નહીં કર, તને ભગવાન દેખાય છે કે એ પહેલા જો. એટલે શાસ્ત્ર શું કે છે? તદ વિજિજ્ઞાસસ્વ, એને જાણવાની તું ઈચ્છા કર. કારણ કે મનુષ્ય જીવનનું લક્ષ્ય તો છેવટે આ ઈશ્વર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ફક્ત અહીંયા ભજન કરવાનું કહેતા નથી. જો સમજજો, આગળ જેમ વધીશું ને એમ આ બધા અર્થ જે બતાવું છે બધા અર્થ આપણને ધીમે ધીમે પ્રગટ થતા જ જશે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. કર્મ તને કામ નહીં લાગે, આ જ્ઞાન જ છે. એક વાર આ તત્વ જ્ઞાન થઈ ગયું પછી મૃત્યુ પણ શું છે? એને સ્પર્શી શકે એમ છે જ નહીં. અને એટલા માટે આ મૃત્યુથી બચવું હોય તો આત્મજ્ઞાન કહીએ કે બ્રહ્મ જ્ઞાન કહીએ, એ બ્રહ્મ જ્ઞાન વિના આ મૃત્યુને પાર કરી શકીએ એમ નથી. અને એ બ્રહ્મ જ્ઞાન માટે પ્રમાણ કોણ છે? શાસ્ત્ર પ્રમાણ છે. આગળ આપણે કાલે જોઈએ. મન વાંધો નથી, 15 મિનિટ લે, 7 વાગી ગયા એટલે મેં કીધું. આ ઘડિયાળ ત્યાં જોઈએ, અહીંયા નહીં જોઈએ. આ બધા ઘડિયાળ જોયા. મને એમ થયું કે ઉપર કેમ જોયે બધા? ત્યાં જોયે જ શું બધા? હવે ખબર પડી ગઈ ઘડિયાળ છે.
ઘડિયાળ ક્યારે અહીંયા રખાય જ નહીં, કારણ કે પ્રવચન સાંભળવાને બદલે બધાની નજર ક્યાં હોય? બીજી 10 મિનિટ, બીજી 10 મિનિટ આપો ને તો પછી કાલે બીજા શ્લોક પર જવાય. જો અહીંયા શંકરાચાર્યજીએ ભજ ગોવિંદમ એવું કીધું. કોઈ પણ ગ્રંથનો જયારે પ્રારંભ કરવામાં આવે, કોઈ પણ શુભ કર્મનો પ્રારંભ કરવામાં આવે ત્યારે મંગલાચરણ કરવું પડે. ઘરમાં પણ આપણે પ્રવેશ કરીએ પહેલા શું કરીએ? પેલું સ્વસ્તિક બનાવીએ, વાસ્તુ પૂજન કરીએ, સત્યનારાયણની કથા કરીએ. ઘર બાંધતા પહેલા પણ આપણે શું કરીએ? ખાતમુહૂર્ત એને આપણે કહીએ, ભૂમિ પૂજન કહેવામાં આવે. તો કોઈ પણ કાર્ય હોય, માંગલિક કાર્ય કરતા પહેલા આપણે શું કરવાનું હોય? એને મંગલાચરણ કહેવાય. શાસ્ત્રમાં શું કહેવાય? મંગલાચરણ. મંગલ આચરણ, મંગલ વિધિ કરવી પડે. તો શંકરાચાર્યજી પણ આ ગ્રંથની રચના કરી રહ્યા છે. તો ગ્રંથની રચના કરીએ તો ગ્રંથની રચના પહેલા પણ મંગલાચરણ આવશ્યક છે. તો કે મંગલાચરણ શાના માટે કરવું જોઈએ? તો કે મંગલાચરણ પાછળ 3 કારણ છે. પહેલું તો આ ગ્રંથનો પ્રારંભ થયો, એ ગ્રંથની પૂર્ણાહુતિ થાય. કેમ? કારણ કે આ મનુષ્યનો સ્વભાવ છે, આરંભે શૂરાહા, બધે શું છે? શરૂ તો થઈ જાય. એ શરૂ થયું. જો ગીતામાં કહે છે, આ ગીતામાં બહુ સરસ મજા કે 3 પ્રકારના કર્તા આવે ગીતામાં. ત્યાં અધ્યાયમાં છે, છેલ્લા અધ્યાયમાં પેલું એક કર્તા છે એને સાત્વિક કર્તા કહેવાય. સાત્વિક કર્તા કોણ છે? જેણે જે કાર્ય શરૂ કર્યું હોય, ગમે એટલા વિઘ્ન આવે છતાં પણ શું છે? એ કાર્ય પૂરું કરીને છોડે, એને સાત્વિક કહેવાય. કે રાજસિક કર્તા કોને કહેવાય? કામ શરૂ કરે ખરો, પણ 2-4 વિઘ્ન આવે એટલે એને શું કરી દે? ઉચકીને માળીએ ચડાવે. જો તો માળિયું નહીં રહ્યું, આ બધા શબ્દો ભૂલી જવા પડે એવું છે. આ ફ્લેટમાં રહેવા જાય ને એટલે પેલું માળિયું નીકળી ગયું. જીવન બદલાય ને એમ શબ્દો પણ શું થતા જાય? ગુમાવતા જઈએ છીએ આપણે. હું ચંદુ કાતરિયામાં ચડ્યા, ફિલ્મ જા સમજ. આ જૂનું ગીત છે, તો કાતરિયું જ નહીં રહ્યું. રાજસિક કરતા કોને કહેવાય? 2-3 વિઘ્ન આવે ને એટલે કામ પડતું મૂકી દે. કે તામસિક કરતા કોને કહેવાય? વિઘ્નોનો વિચાર કરીને શરૂ કરે જ નહીં. તામસિક કોને કહેવાય? ના રે ના, મારે કરવું જ નહીં. તમે ભલે ગમે તે તું કહો, પણ તું કર તો ખરો. ના રે, એ મને ખબર છે. આમ વિઘ્નનો વિચાર, જ્યાં વિઘ્ન અને વિચાર આવે ને કર્મ શરૂ નહીં કરે. તો આપણે ગ્રંથ શરૂ કરીએ તો ગ્રંથની પૂર્ણાહુતિ સુધી પહોંચવું જોઈએ. આરંભ તો કરી દીધો ગ્રંથનો, પણ આ ગ્રંથનું જે લખાણ કરવાનું છે એ લખાણ પણ શું થવું જોઈએ? પૂરું થવું જોઈએ. પણ કોઈ પણ કાર્ય આપણે કરીએ તો કાર્યમાં 3 પરિબળ કામ કરે. એક તમે પોતે છો જે કરી રહ્યા છો, કરતા કહેવાય એને. એને યત્ન કહેવાય, તમારો પોતાનો પ્રયત્ન છે. કોઈ પણ કાર્ય હોય એનો એક નિશ્ચિત કાળ હોય. હું ડાંગર રોપું તો 4 મહિનામાં કામ પતી જાય, પણ શેરડી રોપું તો 14 મહિના થઈ જાય, અને આંબો રોપું તો શું છે? 3 વર્ષ થાય ઓછામાં ઓછા. એટલે આપણે ગુજરાતીમાં કહેવાય છે, ઉતાવળે આંબા પાકે. જો સમજ, તમારે જો કેરી ખાવી હોય અને સરસ મજાની કેરી ખાવી હોય ને, તો વરસાદ પણ સારો પડેલો હોવો જોઈએ, ઠંડી પણ સારી પડેલી હોવી જોઈએ, અને ગરમી પણ સારી, તો જ કેરી ખવાય. જો સમજ, એટલે ઠંડીની ફરિયાદ કરવાની નહીં. જે લોકોને કેરી ભાવતી હોય એ લોકો શું છે, આ બહુ ઠંડી પડે ને ફરિયાદ કરવાની જ નહીં. કેમ? એનો નિશ્ચિત કાળ હોય. તો યત્ન ને કાળ આપણા હાથમાં છે, પણ
ત્રીજું પરિબળ છે જેને દૈવમ કહેવામાં, થર્ડ ફેક્ટર કહેવાય અંગ્રેજીમાં. એ આપણા હાથમાં નથી. કેટલો વરસાદ પડવો, કેટલી ઠંડી પડવી, કેરી લાગ્યા પછી પણ, મરવા લાગ્યા પછી પણ એ ટકશે કે નહીં ટકશે કોના હાથમાં? આપણા હાથમાં છે. આ બધા જે કુદરતી પરિબળો જે છે એ પરિબળોને દૈવમ કહેવામાં આવે, જેનું નિયંત્રણ આપણા હાથમાં નથી, જે ઈશ્વરના હાથમાં છે. તો પ્રયત્ન તો હું કરું ગ્રંથ લખવાનો, અને ગ્રંથ લખવામાં કેટલો વખત થાય આટલો નિશ્ચિત કાળ પણ છે. પણ પેલું ત્રીજું પરિબળ પણ અનુકૂળ હોવું જોઈએ. જો ત્રીજું પરિબળ અનુકૂળ ન હોય તો પણ ગ્રંથની પૂર્ણાહુતિ થઈ શકે નહીં. અને એટલા માટે આ મંગલાચરણ શાના માટે કરવામાં આવે? એ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે આ ગ્રંથ મારો પૂરો થાય. આમ ગ્રંથની સમાપ્તિ માટે મંગલાચરણ આપેલું. બીજું, ગ્રંથ લખ્યો ખરો, પણ એ લખાયો અને ઘરમાં જ પડી રહ્યો. જો વર્ષો પહેલા આવું બન્યું. પુનાના અને વલસાડમાં એક પ્રોફેસર હતા. એમણે સરસ મજાના સંસ્કૃત માટેની આખી હસ્તલિખિત પ્રત તૈયાર કરી, પાણીની માટેની. જુનારકર એમનું નામ, વિદ્વાન સંસ્કૃત, ગણિતના, આમ તો એ ગણિતના પ્રોફેસર હતા, પણ એમને પાણીનીનો પણ રસ હતો. એટલે રિટાયર થયા પછી એમણે શું કર્યું? આખો એમણે તૈયાર કર્યો કે હવે પછીની આધુનિક પેઢીને સારી રીતે પાણીનું અધ્યયન થઈ શકે, એટલા માટે એમણે વિશેષ પ્રકારના ગ્રંથ તૈયાર કર્યા. પણ એ ગ્રંથ તૈયાર થયા, પણ એ પોતે ગ્રંથ મૂકીને શું થઈ ગયું? દેવલોક પામે. પણ એમની દીકરી પાસે આ બધું હતું. તો એક વાર, એટલે હું 84-85 ની વાત કરું, 84-85 એમની દીકરી પૂજ્ય સ્વામીજીને વડોદરામાં મળી અને એને સ્વામીજીને કીધું કે સ્વામીજી, મારા પિતાજી પાણીનીનું બહુ સુંદર લખાણ લખી ગયા છે, પણ એમ જ પડ્યું છે, જો વિચારતા. તો સ્વામીજી કે તું મને જોવા માટે આપ, આ અંગ્રેજીમાં છે તો બધાને જ કામ લાગે, હું જોઈ લઉં અને પછી નક્કી કરીએ. તો ત્યાર પછી સ્વામીજી એ હસ્તલિખિત પ્રત જોઈ, સ્વામીજીને ગમી ગયું અને પછી એ પુસ્તક બહાર પડ્યું. એનો શું થયો? તમે પુસ્તક લખો અને તમારી પાસે જો પડેલું રહ્યું, લોકો સુધી એ પહોંચે જ નહીં તો કામનું છે. તો એનો શું થયો? તમે જે કરો છો એમાં ભગવાનને એ પણ આપણે પ્રાર્થના કરવી પડે કે આ ગ્રંથ યોગ્ય વ્યક્તિના હાથમાં જાય. ગ્રંથ તો સરસ લખાઈ ગયો ભગવાનની કૃપાથી, હવે કઈ કૃપાની જરૂર છે કે આ ગ્રંથ યોગ્ય વ્યક્તિ પાસે પહોંચે? ત્રીજું, યોગ્ય વ્યક્તિ પાસે પહોંચે તો ખરો, પણ એ વ્યક્તિને સમજવા માટે પણ શાની જરૂર પડે? બુદ્ધિની જરૂર પડે. આપણે એ પાણીનો જે ગ્રંથ છે ને, એ પાણીનો ગ્રંથ તમે જો વાંચો ને, ઇઝ ધેટ ધેરફોર આટલી ખબર પડે, બાકીના બધા વચ્ચેના શું થઈ જાય? પેલો મેડિકલનું પુસ્તક વાંચે ને, એમાં એના વકીલનું પુસ્તક વાંચે તેમાં પણ શું થાય? આટલી જ ખબર પડે, બાકીના બધા શબ્દો શું થઈ જાય? ઉપરથી જ જતા હોય આપણને. તો એનો શું થાય? આ ગ્રંથ યોગ્ય વ્યક્તિ પાસે પહોંચે જ નહીં. યોગ્ય વ્યક્તિ શું કરે? એનું અધ્યયન કરે, તેનું અધ્યયન કરાવે, એ સમજે. આમ મંગલાચરણના 3 કારણ છે. પહેલું તો ગ્રંથની સમાપ્તિ થવી જોઈએ, એ પબ્લિકમાં એટલે જાહેરમાં જવું જોઈએ એ ગ્રંથ, અને એ લોકો એને સમજે પણ ખરા. આમ મંગલાચરણ કરવું પડે. મંગલાચરણ 3 પ્રકારથી થાય. મંગલાચરણ 3 પ્રકારથી થાય, 3 કારણથી અને 3 પ્રકારથી. પહેલો પ્રકાર છે પરમાત્માને યાદ કરીએ, દૈવમ, ઈશ્વરનું સ્મરણ કરીને કામ કરીએ આપણે. બીજું છે કે ઈશ્વરનું સ્મરણ કરીએ અથવા આપણા ગુરુનું સ્મરણ કરીએ. આપણા સદગુરુ જે છે એ ગુરુનું પણ સ્મરણ કરીને આપણે આ મંગલાચરણ કરી શકીએ. શંકરાચાર્ય આ બધા પ્રકારને કરે છે. ત્રીજું છે ગુરુ અને ઈશ્વર એમ કહીએ. આપણે જો પ્રાર્થનામાં કહીએ જ છે, ઈશ્વર ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિન વ્યોમવદ વ્યાપ્ત દેહાય.
ગુરુ કહીએ, ઈશ્વર કહીએ, આત્મા એટલે હું કહીએ, આ બધામાં ભેદ ક્યાં ઘડી છે? મૂર્તિ ભેદ છે. વસ્તુતઃ તો બધા ત્રણે ત્રણ કોણ છે? એક જ છે. બંગડી કહીએ, હાર કહીએ કે બુટ્ટી કહીએ, નામ અનેક છે પણ તત્વ તો એક સોનું માત્ર છે. એ જ રીતે ગુરુ કહીએ, ગુરુ પણ એ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. ઈશ્વર કહીએ, ઈશ્વર પણ એ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. અને તત્વ કહીએ તો તત્વ પણ શું છે? સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે. તો કેટલીક વાર એ તત્વના સ્મરણથી પણ મંગલાચરણ કરવામાં આવે. આમ ઈશ્વરના સ્મરણથી, ગુરુના સ્મરણથી અને તત્વના સ્મરણથી પણ મંગલાચરણ કરવામાં આવે. હવે શંકરાચાર્યજી અહીંયા ઘડી આ મંગલાચરણ કર્યું કે નહીં? જો વિચારવું પડે તો કે શંકરાચાર્યજીએ ત્રણે ત્રણ મંગલાચરણ કર્યા. કેમ? ગોવિંદ એમ કીધું એટલે કોણ થઈ ગયું? ભગવાનનું નામ લઈ લીધું, ગોવિંદ છે. ભગવાન શ્રી કૃષ્ણ એ ગોવિંદ છે. આમ પરમાત્માનું નામ થઈ ગયું. જો સમજો, એમના ગુરુજીનું નામ ગોવિંદ પાદાચાર્ય. એટલે કોનું સ્મરણ થઈ ગયું? ગુરુજીનું પણ સ્મરણ થઈ ગયું. અને તત્વનું પણ સ્મરણ થઈ ગયું. આપણે જોઈ ગયા, ગોવિંદ શબ્દ તો ખરેખર કોને બતાવે છે? તત્વ જ છે. ગોભિ શબ્દૈ વિંદતે ઇતિ ગોવિંદ. આમ શંકરાચાર્યએ શું કર્યું? ત્રણે ત્રણ પ્રકારથી મંગલાચરણ કરી લીધું. ઈશ્વરનું પણ સ્મરણ થઈ ગયું, ગુરુનું પણ સ્મરણ થઈ ગયું અને સાથે સાથે તત્વનું પણ સ્મરણ કર્યું. આમ શંકરાચાર્યજીએ જો આને પરિપાટી કહેવાય આપણી દેશી ભાષામાં. પરિપાટી એટલે પરંપરા. કોઈ પણ પ્રકારના ગ્રંથનો પ્રારંભ કરો. જો એટલા માટે તમે કોઈ પણ આપણા ગુજરાતીમાં પણ ગ્રંથ જોઈએ ને તો ક્યાંક ને ક્યાંક માતા પિતાનું સ્મરણ હોય, ગુરુનું સ્મરણ હોય. લખતા હોય આ હું મારા ગુરુને સ્મરણ સમર્પિત કરું, મારા માતા પિતાને સમર્પિત કરું. આમ એ પણ કોને યાદ કરે છે? છેવટે એ પરમાત્માને યાદ કરીને જ આપણે આ ગ્રંથ લખીએ. એમ શંકરાચાર્યજીએ આ ભજ ગોવિંદમ આપણને સમજાવ્યું તો ખરું, પણ સાથે સાથે શું કરી દીધું? આ મંગલાચરણ પણ કર્યું. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. આગળ આપણે કાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.